નમસ્તે. શ્રી જામદોદરી તાલુકા શાળા આયોજિત મીના કેમ્પેઇન કાર્યક્રમના વિજ્ઞાન વીકના કાર્યક્રમમાં પધારેલા ઉપસરપંચ શ્રી વસંતભાઈ, મંત્રી શ્રી રાણીપા સાહેબ, તાલુકા શાળાના આચાર્ય શ્રી સૌજી સાહેબ, સીઆરસી કોઓર્ડિનેટર વિજયભાઈ કાનગડ તેમજ પધારેલા વાલી શૈલેષભાઈ, નીતિનભાઈ તથા આપણી સ્કૂલના સૌ બાળકો, આપણે મીના કેમ્પેઇન અંતર્ગત એક અઠવાડિયા દરમિયાન જુદા જુદા પ્રયોગોની પ્રેક્ટિસ કરી. આજે એ પ્રેક્ટિસના દર્શાવવા માટે થઈને આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. એ દરમિયાન આપણે એક પ્રશ્ન મંચનું પણ આયોજન કરેલ છે, જેમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓના 3 ટીમ નક્કી કરવામાં આવી છે. પ્રથમ ટીમનું નામ છે સત્યમ, બીજી ટીમ છે શિવમ અને ત્રીજી ટીમ છે સુંદરમ. તો આ ટીમના દરેક બાળક છે એ પોતપોતાનો પરિચય આપશે. સત્યમ ટીમના બાળકો. સૌરવ કિરણભાઈ અગ્રાવત, ગહેલ વિશા સણભાઈ, પરમા નરેન્દ્ર રમેશભાઈ, ગાંગાણી પાયલ કિશોરભાઈ. તો ટીમના પરિચય બાદ સૌ પ્રથમ આપણે સ્પર્ધાના નિયમો જોઈ લઈએ. 4 રાઉન્ડ છે. પહેલો, બીજો અને ત્રીજો 3 રાઉન્ડમાં એક પ્રશ્નના 2 માર્ક્સ રાખવામાં આવે છે. દરેક ટીમને 5 પ્રશ્ન પૂછવામાં આવશે. છેલ્લો રાઉન્ડ છે, ચોથો રાઉન્ડ મને ઓળખો ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ છે, જેની અંદર તમને કોઈ સંગીત સંભળાવવામાં આવશે અથવા તો ફોટો બતાવવામાં આવશે, વિડીયો ક્લિપ બતાવવામાં આવશે. તો એના પ્રશ્નના જવાબ તમારે જે રીતે પ્રશ્ન પૂછી એ રીતે આપવાના રહેશે. તો સૌ પ્રથમ સામાન્ય જ્ઞાનનો રાઉન્ડ છે એ આપણે શરૂ કરી. આમાંથી તમારે કોઈ પણ એક 5 નું બંચ છે એ લેવાનું રહેશે. સામાન્ય જ્ઞાનના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ પ્રશ્ન છે સત્યમ ટીમને, સંપૂર્ણ રીતે ભોજનને પચતા કેટલો સમય લાગે છે? 6 કલાક, 12 કલાક, 18 કલાક કે 48 કલાક? 48 કલાક. જવાબ સાચો છે. બીજો પ્રશ્ન છે માછલીમાં શ્વસન અંગ તરીકે શું આવેલું છે? ઝાલર, ત્વચા, ફેફસા કે આ 3 માંથી એક પણ નહીં? ઝાલર. જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન છે તંદુરસ્ત માણસની નાડીના 1 મિનિટના ધબકારા કેટલા હોય છે? 70 ધબકારા, 72 ધબકારા, 74 ધબકારા હોય કે 80 ધબકારા હોય છે? 72. જવાબ એકદમ સાચો છે. 2 માર્ક્સ મુક્ત દેજો. ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી સમયનો એકમ કયો નથી? નેનો સેકન્ડ, સેકન્ડ, માઇક્રો સેકન્ડ કે પ્રકાશ વર્ષ? પ્રકાશ વર્ષ. હા, જવાબ એકદમ સાચો છે. પહેલો પ્રશ્ન સત્યમ ટીમને, યુરેનસ ગ્રહ છે એની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? એના નામ છે ટોલોમી, આર્યભટ્ટ, જોહન કેપલર કે વિલિયમ હર્શલ? જોહન કેપલર. જવાબ તમારો ખોટો છે ભાઈ. વિલિયમ હર્શલ આવે. એમાં માર્ક્સ ન મૂકતા લીટું કરી નાખો. હા, તો પ્રથમ રાઉન્ડમાં સત્યમ ટીમના 5 માર્ક્સ પૂરા થાય છે. હવે શિવમ ટીમને. શિવમ ટીમને પ્રથમ પ્રશ્ન છે માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? લિથોસેફ, સાયકોફિન, હેમોસેપિયન્સ કે ઇન્ડોન્સન? ચાલુ કરો સમય. હેમો ઇન્ડિયન્સ.
વિચારી જુઓ. થિલોસેપ, સાયકોફિન, હિમોસેપિયન્સ કે ઇન્ડોન્સન? ઇન્ડોન્સ. જવાબ ખોટો છે, એમાં હેમોસેપિયન્સ આવે. હવે બીજો પ્રશ્ન. બસ કરી દે, આમ કરી દો, બસ અહીંયા રાખી દો, અહીંયા ક્લિક, અહીંયા બાજુમાં ક્લિક કરો. હવે બીજો પ્રશ્ન છે, મનુષ્યમાં રક્તકણોનો આકાર કેવો હોય છે? અંતર્ગોળ, દ્વિઅંતર્ગોળ, બહિર્ગોળ કે દ્વિબહિર્ગોળ? અંતર્ગોળ, દ્વિઅંતર્ગોળ, બહિર્ગોળ કે દ્વિબહિર્ગોળ? જો 30 સેકન્ડનો તમને સમય છે, નિરાતે વિચારીને જવાબ દો. બોલો બોલો. દ્વિઅંતર્ગોળ. દ્વિઅંતર્ગોળ. હજી વિચારો, સમય છે. અહીંયા તો નો કોન્સેપ્ટ છે. આનો સમય પૂરો થાય છે. દ્વિઅંતર્ગોળ. હા, તમે દ્વિઅંતર્ગોળ કીધો હતો ને? હા, તો જવાબ સાચો છે. બરાબર છે, જવાબ સાચો છે. હવે બીજો પ્રશ્ન. ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત ક્યારે થઈ? 1927માં, 1930માં, 1935માં કે 1940માં? 1927. જવાબ એકદમ સાચો છે. ચોથો પ્રશ્ન છે, ઓક્સિજનના શોધક કોણ હતા? ઓહાન, પ્રિસ્ટલે, ટોરિસેલી કે ન્યૂટન? ક્રિસ્ટલે. જવાબ એકદમ સાચો છે. શિવમ ટીમને છેલ્લો 5મો પ્રશ્ન. તુલસીમાં કયો એસિડ હોય છે? ઓર્સેલિક, ટાર્ટરિક, ફોર્મિક કે સાઇટ્રિક? ટાઇટરિક. જવાબ બિલકુલ સાચો છે. ટાર્ટરિક નામનો એસિડ તુલસીમાં હોય છે. તો આ સાથે સત્યમ ટીમનો વારો પૂરો થાય છે. હવે સુંદરમ ટીમને રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? સ્ફિગ્મેનોમીટર, સ્ટેથોસ્કોપ, પોલીગ્રાફ કે કાર્ડિયોગ્રામ? સ્ફિગ્મેનોમીટર. હા, બરાબર છે, જવાબ એકદમ સાચો છે. હવેનો પ્રશ્ન બીજો કે કઈ સંસ્થા વૈજ્ઞાનિક સંશોધન સાથે સંકળાયેલી નથી? અકીરા, IIS, ISRO કે ઇસ્કોન? ઇસ્કોન. જવાબ એકદમ સાચો છે. ઇસ્કોન છે, એ ધાર્મિક સંસ્થા છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન કે કોની હાજરીથી શરીરની અંદર રહેલું લોહી ગઠાતું નથી? હિપેરિન, રક્તકણ, શ્વેતકણ કે પ્રોટીન? હિપેરિન. હા, જવાબ એકદમ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપી બને છે? લીલો રંગ, વાદળી રંગ, પીળો રંગ કે લાલ રંગ? લીલો. હા, બરાબર, જવાબ એકદમ સાચો. છેલ્લો પ્રશ્ન સુંદરમ ટીમને. માનવ શરીરના 23 જોડ રંગસૂત્રો બનાવે છે એ વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? ઝેનોમ, ક્રોમોસોમ્સ, જીનેટિક્સ કે DNA? DNA. હા, જવાબ બિલકુલ સાચો છે. તો આ સાથે પ્રથમ રાઉન્ડ પૂરો થાય છે. પ્રથમ રાઉન્ડ બાદ સત્યમ ટીમને 8 માર્ક્સ, શિવમ ટીમને 8 માર્ક્સ અને સુંદરમ ટીમને 10 માર્ક્સ મળેલ છે. આપણે એને તાલીઓથી વધાવી લઈશું. કોઈ પણ એક લઈ લ્યો. સત્યમ ટીમને વિજ્ઞાન અને ટેકનોલોજીના બીજા રાઉન્ડમાં પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી 6 પગવાળું પ્રાણી કયું છે? કાનખજૂરો, વીછી,
કીડી કે મચ્છર? મચ્છર. જવાબ એકદમ સાચો છે. હવે તમને 4 નામ આપવામાં આવે છે, એમાંથી તમારે જીવજંતુ કયું છે ને એને ઓળખવાનું છે. હાથી, ગાય, કરોડિયો કે મગર? કરોડિયો. જવાબ એકદમ સાચો છે. હવે ત્રીજો પ્રશ્ન, એક દળી બીજ કયું છે? વટાણા, ઘઉં, ચણા કે વાલ? ઘઉં. જવાબ એકદમ સાચો છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ બેભાન થઈ જાય, ત્યારે ડોક્ટર છે એ માણસને શેના માટલા ચડાવે છે? પાણીના, ગ્લુકોઝના, લોહીના કે આ 3માંથી એકેયના? નહીં. ગ્લુકોઝ. જવાબ એકદમ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન, પાણી તેમજ જમીન બે જગ્યાએ રહેતા હોય એટલે કે ઉભયજીવી હોય એવા પ્રાણીને તમારે ઓળખવાનું છે. વીછી, દેડકો, શાર્ક કે આ 3માંથી એકેય? નહીં. દેડકો. બરાબર છે. દેડકો છે એ પાણીમાં અને જમીન પર બે જગ્યાએ રહે છે. હવે શિવમ ટીમને ગમે એક લ્યો. શિવમ ટીમને પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી છોડ કોને કહેવાય? આંબલી, જાસૂદ, તુલસી કે લીમડો? તુલસી. જવાબ સાચો છે. બીજો પ્રશ્ન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? કૂવો, તળાવ, વરસાદ કે નદી? વરસાદ. જવાબ એકદમ સાચો છે. ત્રીજો પ્રશ્ન, બચ્ચાને જન્મ કોણ આપે છે? ગરોળી, સાપ, ઉંદર કે કબૂતર? બચ્ચાને જન્મ આપનાર ગરોળી, સાપ, ઉંદર કે કબૂતર? ઉંદર. જવાબ એકદમ સાચો છે. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી ફર્નિચર શેમાંથી બને છે? તન્મનિયામાંથી, શીશમમાંથી, ગુલાબમાંથી કે જાસૂદમાંથી? ફર્નિચર શેમાંથી બને છે? શીશમમાંથી, તન્મનિયામાંથી, ગુલાબમાંથી કે જાસૂદમાંથી? તન્મનિયામાંથી. તન્મનિયામાંથી. જવાબ ખોટો છે. શીશમ આવે. શેમાંથી બને છે? શીશમમાં. ત્યાર પછીનો પ્રશ્ન છેલ્લો કે નીચેનામાંથી સૂકા મેવામાં સમાવેશ કેનો નથી થતો? એટલે કે સૂકા મેવામાં શું નથી આવતું એનું તમારે નામ દેવાનું છે કે આને સૂકો મેવો ન કહેવાય. એમાં આવે છે બદામ, દ્રાક્ષ, અખરોટ અને સોયાબીન. આમાંથી સૂકો મેવો કયો નથી એ તમારે કહેવાનું છે. સોયાબીન. બરાબર. જવાબ એકદમ સાચો છે. સોયાબીન છે એ સૂકા મેવામાં ન આવે. ત્યાર પછીના સુંદરમ ટીમને પ્રશ્ન, પછી પાછળ જવા દેવું. સુંદરમ ટીમને પહેલો પ્રશ્ન છે કે તમને નીચેના બીજના નામ આપવામાં આવે છે, એમાંથી જે બીજ પવન દ્વારા ન ફેલાતું હોય એનું નામ તમારે કહેવાનું છે. કણજી, આકડો, સીમડો કે તકમરિયા? આકડો. પવન દ્વારા જેનો ફેલાવો ન થતા હોય એવા બીજનું નામ. કણજી, આકડો, સીમડો કે તકમરિયા? આકડો. આકડો. જવાબ ખોટો છે. આકડો છે ને એ તો પવન દ્વારા એ બીજનો ફેલાવો થાય. તકમરિયા આવે પાણીમાં. બીજો પ્રશ્ન, મૃગ તારા જૂથ કયા માસમાં જોવા મળે છે? ઓગસ્ટ થી નવેમ્બરમાં, ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં, ડિસેમ્બર થી જુલાઈમાં કે ડિસેમ્બર થી સપ્ટેમ્બરમાં? ડિસેમ્બર થી ફેબ્રુઆરી. જવાબ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કરોડવાળું પ્રાણી કયું છે? શંખ, કાચીડો, અળસિયું કે અમીબા? કાચિંડો. કાચીડો. જવાબ એકદમ સાચો છે.
હવે ઉડી શકે એનું નામ દેવાનું છે. બિલાડી, કૂતરું, ઉંદર કે ચકલી? ચકલી. આ તો હવે હેલો આવી ગયો ભાઈ. હવે છેલ્લો પ્રશ્ન, આપણને શક્તિ શેમાંથી મળે છે? ખોરાક ખાવાથી, ચાલવાથી, ખોરાક ન ખાવાથી કે સાયકલ ચલાવવાથી? ખોરાક ખાવાથી. હા, ખૂબ સરસ. આ સાથે બીજો રાઉન્ડ પૂરો થાય છે. બીજા રાઉન્ડના અંતે 10 માર્ક્સ સત્યમ ટીમને, શિવમને 8 અને સુંદરમને 8, એટલે 18, 16 અને 18 માર્ક્સ થાય છે. હવે ત્રીજો રાઉન્ડ છે એ ઝડપી રાઉન્ડ છે, અશ્વમેધ રાઉન્ડ છે. તમારે માત્ર હા અથવા નામાં જવાબ આપવાનો છે. જવાબ આપવામાં નિરાશ રાખજો, ભલે ઝડપ રાખવી પડશે. પહેલો પ્રશ્ન છે, વધુ ઊંચાઈએ ઠંડક હોવાથી વરાળ ઠરે છે, હા કે ના? હા. હા, જવાબ સાચો છે. જે પ્રાણીઓમાં કરોડ ન હોય તેવા પ્રાણીઓને કરોડ વગરના પ્રાણીઓ કહે છે. હા, બરાબર છે. શર્મિષ્ઠા, તારા જૂથનો આકાર W કે M જેવો હોય છે? હા. હા, બરાબર છે. વાસી ખોરાક ખાવો જોઈએ, હા કે ના? ના. બરાબર છે. લીલા શાકભાજી ક્યારેય ન ખાવા જોઈએ, હા કે ના? ના. ના, જવાબ બિલકુલ સાચો છે. હવે ત્યાર પછી ના 5 પ્રશ્નના જવાબ સાચા છે. ધ્રુવનો તારો હંમેશા દક્ષિણ દિશામાં દેખાય છે, હા કે ના? ના. ના, બરાબર. જવાબ બિલકુલ સાચો છે. પછીનો પ્રશ્ન, જમતા જમતા વાતો કરવી જોઈએ, હા કે ના? ના. ના, બરાબર. ખોરાક હંમેશા ચાવીને ખાવો જોઈએ, હા કે ના? હા, બરાબર. ઠરેલી વરાળ અને ધૂળના રજકણોથી વાદળો બને છે, હા કે ના? ઠરેલી વરાળ અને ધૂળના રજકણથી, હા. બરાબર. જવાબ સાચો છે. છેલ્લો પ્રશ્ન, ગરોળી પેટેથી સરકીને ચાલે છે, હા કે ના? હા. જવાબ સાચો છે. ત્યાર પછીના સુંદરમ ટીમને પ્રશ્નો, જે બીજની 2 ફાડ થાય તેને એક દળી બીજ કહેવાય છે, હા કે ના? ના, બરાબર. જવાબ સાચો છે. જ્યાંથી પાણી પ્રાપ્ત થાય તેને પાણીના સ્ત્રોત કહેવાય, હા કે ના? હા. બરાબર. જવાબ સાચો છે. ગાય, ચકલી, માછલી વગેરે કરોડ વાળા પ્રાણીઓ છે, હા કે ના? હા. જવાબ સાચો છે. મકાઈ, બાજરી, જુવાર વગેરે એક દળી બીજ છે, હા કે ના? હા. જવાબ સાચો છે. છેલ્લો પ્રશ્ન, મૃગ તારા જૂથનો આકાર M કે W જેવો હોય છે, હા કે ના? ના. ના, જવાબ બિલકુલ સાચો છે. તો આ સાથે 3 રાઉન્ડ સમાપ્ત થાય છે. 3 રાઉન્ડના અંતે સત્યમ ટીમને 28, શિવમ ટીમને 26 અને સુંદરમ ટીમને 28 માર્ક્સ મળેલ છે. હવે છેલ્લો અને ચોથો રાઉન્ડ આપણે શરૂ કરીએ છીએ. એમાં તમારે ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ છે. ચિત્ર અથવા તો ફોટો અથવા સંગીત આવશે. જે રીતે જે પ્રશ્ન પૂછાય એ રીતે જવાબ આપજો. બંધ કરી દો. એમનો જ પ્રશ્ન પૂછીશ. હવે એક પછી એક પ્રશ્ન પૂછવામાં આવશે. આ રાઉન્ડમાં તમારે જે પેલી આંગળી ઊંચી કરશે ને એને જવાબનો મોકો મળશે, બરાબર? એટલે હાથ ઊંચો કરવામાં ધ્યાન રાખશો. હવે એ શૂટિંગ નહીં કરો તો હાલશે, ખાલી આનું નહીં. હલો, પેલો પ્રશ્ન,
તો ચાલો જો તમે છોકરા ઓમ નીકળી જો આને દેખાય તમને બરાબર દેખાય છે ને. હવે આ કોણ છે એને તમારે ઓળખવાના છે. હા ભાઈ સત્યમ ટીમનો હાથ ઊંચો થયો છે. શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. હા જવાબ બિલકુલ સાચો છે. જો 2 માર્ક્સ મળે છે. 10 પ્રશ્ન પૂછવામાં આવશે. તમારો જવાબ ખોટો પડશે તો 1 માર્ક્સ માઇનસ કરવામાં આવશે. બરાબર, એટલે એ ધ્યાન રાખજો. હવે એના પછીનો બીજો પ્રશ્ન તમારે આ ગીતના શબ્દો ગાયને સંભળાવવાના છે. જો પેલા ગીત વાગશે તમારે જેને શબ્દો એને ખબર પડી જાય કે આ ગીત આ છે એને તમારે ગાવાનું રહેશે એકાદી કડી. હવે આમાં વચ્ચે ક્લિક કરો. હાલો સુંદરમ ટીમ બસ બંધ કરી દો. બંધ કરો અહીંયા જાઓ. જય હો. ગાઓ ગીત ગાઈને બતાવો. એકાદી કડી જેટલી આવડે એટલી ગાવાની. કઈ રીતે રાગમાં ગાવાય છે જય હો આવે છે ને. હાલો ભાઈ જવાબ સાચો છે. 2 માર્ક્સ મૂકો. ત્યાર પછીનો પ્રશ્ન જો પ્રશ્ન બરાબર જોઈ લેજો. બરાબર, ત્રીજો પ્રશ્ન લ્યો. હજી જવા દો આગળ. હવે આ કોણ છે એને તમારે ઓળખવાના છે. તમે આમાં ધ્યાન દો. શિવમ વડા. હાલો ભાઈ સત્યમ ટીમના હાથ ઊંચો થઈ ગયો છે. એપીજે અબ્દુલ કલામ. હા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. જવાબ બિલકુલ સાચો છે. હાલો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન તમે સહેજ પાછળ દેજો. હાલો આ શું છે એને તમારે ઓળખવાનું છે. એની કાંઈ એની દેવાની જરૂર નથી. તમે આમાં જો આની કાંઈ જરૂર નથી. હાલો ભાઈ સુંદરમ સત્યમ ટીમને મોકો મળે છે. આને તમારે ઓળખવાનું છે. આ ચિત્ર શેનું છે? બરાબર, જવાબ એકદમ સાચો છે. 2 માર્ક્સ મળે છે. હાલો ત્યાર પછીનો પ્રશ્ન 5મો. હવે જો આ ગીત તમારી સામે વાગશે. એ ગીતના ગાયક કલાકાર કોણ છે એનું તમારે નામ દેવાનું છે. બરાબર, ગીતને બરાબર સાંભળજો. સત્યમ ટીમને મોકો મળે છે. ગાયક કલાકારનું નામ જણાવો. હા જવાબ બિલકુલ સાચો છે. બરાબર છે. એ રહેમાન આ ગીતના ગાયક કલાકાર છે. અહીંયા આવવા દો. આમાં બસ હવે આમાં કરો. હવે ત્યાર પછીનો પ્રશ્ન 6થો પ્રશ્ન જો આમાં ક્લિક કરો. હજી એક વખત કરો. હવે આ શું છે અને ક્યાં આવેલો છે? હાલો ભાઈ કોને આગળ ઊંચી કરી? કિશોરભાઈ સાહેબ પાછળ થયું નથી દેખાય. અને કોને આગળ ઊંચી કરી ભાઈ? તમારી 2 ટીમમાંથી કોને? તમને ખબર હોવી જોઈએ ને. મારું ધ્યાન નથી. તમારું ધ્યાન છે ભાઈ? કોને આગળ ઊંચી? કોને કઈ રીતે આગળ? કઈ ટીમે? સત્યમ ટીમે. બરાબર, સત્યમ ટીમને મોકો મળે છે. એમનો બોલી લાલ કિલ્લો અને તે દિલ્હીમાં નવી દિલ્હીમાં આવેલો. બરાબર, જવાબ એકદમ સાચો છે. લાલ કિલ્લો છે અને નવી દિલ્હીમાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન એ મને જ્યાં મળે ને આ બાજુમાં મૂકી દેજો. બસ હવે આ બાજુ કરો. તો આમાં બરાબર ધ્યાન રાખજો. હવે તમારી સામે એક ગીત વાગશે. એ ગીતના શરૂઆતના શબ્દો ક્યાં છે? જો બરાબર ધ્યાન દઈ તમારા પ્રશ્નને. ગીતના શરૂઆતમાં કયા શબ્દો બોલવામાં આવે છે, ગાવામાં આવે છે એ તમારે સંભળાવવાના છે. હાલો ક્લિક કરો. હા હાલો શિવમ ટીમને મોકો મળે છે. આ ગીતના શબ્દો તમારે શરૂઆતના શબ્દો છે ને એ ગાયને સંભળાવવાનું છે. ગાઓ. બરાબર નિરાશ સંભળ ચાલે. હા શરૂઆતના શબ્દો છે એ તમારે બોલવાના છે. હા બરાબર, જવાબ એકદમ સાચો છે. સિમ સિમ પોલા પોલા, સિમ સિમ પોલા શરૂઆતના શબ્દો આવે છે. હાલો એના પછીનો પ્રશ્ન લ્યો. આપણે ચાલો
હજી એક વખત જાઓ. હવે આઠમામાં પ્રશ્નમાં આને તમારે ઓળખવાના છે ભાઈ. હાલો, કઈ ટીમને મોકો મળ્યો? સત્યમને. હા, આ છે કે હૃદય છે. શું છે? હૃદય. હાલો, બરાબર જવાબ સાચો છે. હવે આ 1 મિનિટ, આ પંખીનું નામ તમારે જણાવવાનું છે. આ વિશાલને મોકો મળે છે ભાઈ, સેવા ટીમને. બરાબર જવાબ સાચો છે. બિલકુલ છે. હવે 10મો પ્રશ્ન છે. એમાં તમારી સામે એક પ્રાણી આવશે. તમારે એ પ્રાણીને ઓળખવાનું રહેશે. વિડીયો ક્લિપ્સ છે. આ વિડીયો ક્લિપ્સ છે, પણ એમનું ચિત્ર આવી ગયું છે. હવે વિડીયો ક્લિપ્સ જોઈને તમારે એ પ્રાણી કયું છે ને એને તમારે ઓળખવાનું છે. કરો, ક્લિક કરો. એના પછી હજી જવા દો. હવે આમાં ક્લિક કરો. એમાં વચ્ચે જો ચિત્ર બરાબર જોયો દેખાય છે તમને? હાલો, હવે ભાઈ સત્યમ ટીમને મોકો મળશે. કયું પ્રાણી છે એ તમારે એને ઓળખવાનું છે. હા, જવાબ બિલકુલ સાચો છે. નોડિયો છે. જો બરાબર જોઈ દો. છે ને? નોડિયો જ છે ને? હા. હાલો, તો આ સાથે 10 પ્રશ્નો પૂરા થાય છે. 4 રાઉન્ડ પૂરા થાય છે. 4 રાઉન્ડના અંતે હવે સત્યમ, શિવમ અને સુંદરમને કુલ કેટલા માર્ક્સ મળેલા છે એનું ટોટલ મારો. 28 વત્તા 14. બરોબર. હવે 1 મિનિટ. સરપંચ, ઉપસરપંચની અને સરપંચ સાહેબશ્રીનું પણ સ્વાગત છે. હવે પ્રશ્ન મંચ પૂરો થાય છે તો તમારા હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરવાનું છે. તો 2 મિનિટ બેહો. અરવિંદભાઈ, હાલો, તો હવે જે ટીમ વિજેતા થાય છે એ ટીમને ઇનામ વિતરણ કરવાનું છે. વિજેતા ટીમ સુંદરમ ટીમને 30 માર્ક્સ મળેલ છે. આપણે એને તાળીઓથી વધાવી લેશું. શિવમ ટીમને પણ 30 માર્ક્સ મળેલ છે અને સત્યમ ટીમને 42 માર્ક્સ મળેલ છે. તો હવે શિવમ અને સુંદરમ ટીમ બંને છે એક સાથે બીજા નંબર પર વિજેતા થાય છે. જો એક પ્રશ્ન વધારાનો પૂછું અને જવાબ એનો જે ટીમ સાચો જવાબ આપશે એ ટીમને બીજો નંબર મળે. બરાબર? એક પ્રશ્ન પૂછું છું. જે પેલી આંગળી ઊંચી કરશે એને જવાબ મળશે. ખોટો જવાબ પડશે તો 2 માર્ક્સ માઇનસ થશે. બરાબર? કે નીચેનામાંથી કઈ ધાતુ છે એ પાણીમાં નાખો તો સળગી ઉઠે? બોલો. એલ્યુમિનિયમ. જવાબ ખોટો છે. સોડિયમ આવે. 2 માર્ક્સ માઇનસ કરો ભાઈ. પાછા મેં જે ઓપ્શન તો હું બોલ્યો નતો ત્યાં તમે ઝડપથી જવાબ દઈ દીધો. બરાબર? પેલા ઓપ્શન તમારે બરાબર સાંભળવા જોઈએ. એલ્યુમિનિયમ નહીં પણ સોડિયમ આવે. 2 માર્ક્સ માઇનસ કરો. શિવમ ટીમને 28 માર્ક્સ સાથે ત્રીજો નંબર મળે છે અને બીજો નંબર સુંદર ટીમને મળે છે. હવે સરપંચને તથા ઉપસરપંચને વિનંતી કે તેઓ બાળકોને પોતાના હસ્તે ઇનામ આપે. સરપંચને વિનંતી પ્રથમ નંબરની ટીમને ઇનામ આપે. ઉભા થઈ જાઓ. વસંતભાઈને વિનંતી તેઓ બીજા નંબરની ટીમને ઇનામ આપે. સુંદરમ ટીમ. ત્રીજા નંબરની ટીમને પણ તાલુકા શાળાના આચાર્ય શ્રી સવજી સાહેબને વિનંતી તેઓ ત્રીજા નંબરની ટીમને ઇનામ આપે. તાલીઓથી આપણે વધારી દઈશું. તો આ સાથે આપણો પ્રશ્ન મંચનો રાઉન્ડ પૂરો થાય છે.